દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે વધુ એક સમાજ કલ્યાણ દ્વારા આપવામાં આવતી સાયકલોનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે। દેવગઢ બારિયા તાલુકાના મેંદરા ગામની આશ્રમ શાળામાં સરકાર દ્વારા અપાતી સાયકલો કાટ ખાતી જોવા મળી છે। ઉલ્લેખનીય છે કે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને સરકાર દ્વારા મફત સાયકલ આપવામાં આવે છે, ત્યારે હાલ આ જ સાયકલોમાં ઘાસ ઉગી નીકળ્યું છે, તો ક્યાંક સાયકલોમાં કાટ લાગી જતા ચકચાર મચી છે। ત્યારે આ સાયકલો કોને આપવાની છે અને ક્યારે આપવાની છે તે આશ્રમના આચાર્યને પણ ખબર નથી। મંતવ્યની સાથે દેવગઢ બારિયાના મેંદરા ગામે આવી પહોંચ્યું છે। મેંદરા ગામની જે મેંદરા આશ્રમ શાળા આવેલી છે તેમાં તમે જોઈ શકો છો કે જે સમાજ કલ્યાણ દ્વારા જે ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીઓ છે, બાળાઓ છે, તેમને સાયકલો સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે। એ સાયકલનો જથ્થો અહીંયા પડ્યો છે। અહીંયા કેમેરામેનને કહીશ કે જે આ સાયકલનો જથ્થો પડ્યો છે, અહીં ગાડી ઘાસ ઉગી નીકળ્યું છે અને સાયકલની હાલત જુઓ તો સાયકલ કાટ ખાઈ ગઈ છે। ત્યારે આ હજારોની સંખ્યામાં જે સાયકલોનો જથ્થો પડ્યો છે એ સાયકલો અહીંયા જે બાળકોને આપવાની છે તે આપવામાં આવી નથી અને આ સાયકલો જે અહીંયા પડી રહી છે, આ બાબતે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને ટેલિફોનિક વાત કરતા તેઓ એવું જણાવ્યું હતું કે અમને કોઈ ખબર નથી આ સાયકલનો જથ્થો કોને ઉતાર્યો છે, કોઈ એજન્સી ઉતારી ગઈ હશે એવું કહેવામાં આવી રહ્યું છે। અને જે હાલમાં જે આ સાયકલનો જથ્થો પડ્યો છે એ કોઈ બાળાઓને આપવામાં આવ્યો નથી। ત્યારે જે આપણી પાસે અહીંયા જે આચાર્ય છે એના આજે આશ્રમ શાળાના તેમને પૂછીશું કે સાહેબ આજે આ જથ્થો સાયકલનો પડ્યો છે એ બાબતે તમને કોઈ જાણકારી આપવામાં આવી હતી? અમારે અગાઉ સાલે કૃપાલુ આશ્રમ શાળા ઉતારતા હતા, આ વખતે અહીં ઉતારેલી છે। પણ આ ઉતારી કોને? સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણથી ફોન આવેલો, એ ફોનના આધારે અમે ઉતારવા દીધી, અહીં ફિટિંગ કરી છે, પણ હજુ નીકળી નથી। આ જે આપવાની હોય છે જે વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી એનું શું કારણ? એનું તો આપણને કશું ખ્યાલ નહીં સાહેબ, કોઈ એનું અમને કશું નહીં। અમે તમે કેટલી બની છે કેટલી અમને કશું માહિતી નથી, પણ અમે આ જગ્યા આપી, જગ્યા હતી એટલે બાળકોને જે સાયકલ મળવી જોઈતી તે સાયકલ મળી નથી અને જે આ સાયકલો કાટ ખાઈ રહી છે અત્યારે, તો એની પાછળ જવાબદાર કોણ? ખરેખર જવાબદાર અધિકારી કે જે જવાબદાર એજન્સી હશે એમની સામે પગલાં લેવામાં આવશે કે કેમ? શું સરકાર દ્વારા આનું જે પેમેન્ટ ચૂકવવાનું છે એ ચૂકવણું કરી દેવામાં આવ્યું છે કે કેમ? ત્યારે શું હવે આની પાછળ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ સરકાર દ્વારા તે જોવાનું રહ્યું। મંતવ્ય ન્યૂઝ, રાહુલ મહેતા, દેવગઢ બારિયા।